ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ભણી રહ્યા છે. તે સિરીઝ અંતર્ગત લેક્ચર નંબર 8 છે. આની આગળના લેક્ચરમાં તત્વ, મિશ્રણ, સંયોજન વિશે ભણ્યા. અત્યાર સુધી શોધાયેલા તત્વોની સંખ્યા 118, 94 કુદરતી રીતે મળી આવ્યા છે તે ભણ્યા. વર્ગીકરણની જરૂરિયાત સાથે ઊભી થઈ એ ભણ્યા. ડોબ્રેનની ત્રિપુટીનો નિયમ, ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, બંનેની મર્યાદાઓ ભણ્યા. મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક, એમની વિસંગતતાઓ, મર્યાદાઓ, ઉપલબ્ધિઓ અને ફાયદા. ત્યારબાદ આધુનિક આવર્ત કોષ્ટક, એની રૂપરેખા. આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત, દરેકે દરેક આવર્તનું વિવરણ અને 18 સમૂહ, એના વિશે પણ વિગતવાર અભ્યાસ કર્યો. આજનો આપણો ટોપિક છે આવર્તનીય ગુણધર્મો. પુનઃ યાદ રાખજો, આજનો આપણો ટોપિક છે આવર્તનીય ગુણધર્મો. તો પ્રશ્ન, આવર્તનીય ગુણધર્મો એટલે શું? આવર્તનીય ગુણધર્મો કોને કહેવાય અને તેના ઉદાહરણ આપો. તો તત્વોના જે ગુણધર્મો ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય, ઇલેક્ટ્રોન રચના કરતા બધાને આવડે છે. ઇલેક્ટ્રોન રચનાને આધારે જે ગુણધર્મો ડિફાઇન થતા હોય કે ઇલેક્ટ્રોન રચના પર જે ગુણધર્મો આધાર રાખતા હોય, ઇલેક્ટ્રોન રચના બદલાય એટલે ગુણધર્મો પણ બદલાવ આવે, એવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહે છે. એટલે બહુ સીધી ને સરળ ડેફિનેશન, તત્વોના એવા ગુણધર્મો જે તત્વની ઇલેક્ટ્રોન રચના પર આધારિત છે એવા ગુણધર્મોને આવર્તનીય ગુણધર્મો કહેવાય. હવે એવા કયા કયા ગુણધર્મો છે કે જે ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખે છે? તો એક છે સંયોજકતા, બીજું છે પરમાણ્વીય ત્રિજ્યા અથવા પરમાણ્વીય કદ, ત્રીજું છે ધાત્વીય ગુણધર્મ અને ચોથું છે વિદ્યુત ઋણતા. તો મિત્રો, હવે આ ચેપ્ટરના 4 ટોપિક તમારી આગળ લખેલા છે. એક છે સંયોજકતા ટોપિક. સંયોજકતા વિશે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે સંયોજકતા વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ત્યારબાદ પરમાણ્વીય ત્રિજ્યા કે પરમાણ્વીય કદ કોને કહેવાય અને ઇલેક્ટ્રોન રચના બદલાય એમ પરમાણ્વીય ત્રિજ્યા કે પરમાણ્વીય કદ કેવી રીતે બદલાય. ઇલેક્ટ્રોન રચનાને આધારે ડિફાઇન થતો એક અન્ય ગુણધર્મ છે ધાત્વીય ગુણધર્મ. ઇલેક્ટ્રોન રચના બદલાય એમ તત્વના ધાતુ ગુણમાં કેવી અસર પડે, અને એક ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. તો આ ચારે ચાર વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. દરેક વિશે એક એક ઇન્ડિપેન્ડન્ટ લેક્ચર થશે. આજનો લેક્ચર એ સંયોજકતા વિશે છે. તો પુનઃ કહી દઉં, શરૂઆત આપણે કરી આવર્તનીય ગુણધર્મો. તત્વના જે ગુણધર્મ પરમાણુની ઇલેક્ટ્રોન રચના પર, તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય, ઇલેક્ટ્રોન રચનાના બદલાવાથી જે ગુણધર્મમાં બદલાવ આવતો હોય, એવા ગુણધર્મને આવર્તનીય ગુણધર્મો કહે છે. આવર્તનીય ગુણધર્મમાં નંબર 1 સંયોજકતા, નંબર 2 પરમાણ્વીય ત્રિજ્યા, નંબર 3 જે છે ધાત્વીય ગુણધર્મ અને નંબર 4 એટલે વિદ્યુત ઋણતા વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે તત્વના આવર્તનીય ગુણધર્મ પૈકીનો પહેલો ગુણધર્મ સંયોજકતા વિશે અભ્યાસ કરીશું. કોઈ એક તત્વની સંયોજકતા એટલે શું? તો કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. કોઈ એક તત્વ અન્ય તત્વ સાથે કેવી રીતે સંયોજી શકે, કેટલા પ્રમાણમાં સંયોજન શકે, એની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય. મોટે ભાગે તત્વના ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના પર જે આધાર રાખતા હોય એ એમાં સ્પેસિફિકલી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય. આપણને ખ્યાલ હોય તો સોડિયમ પરમાણુ છે. સોડિયમ પરમાણુનો પરમાણુ ક્રમાંક 11 થાય અને એની ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1 થાય. પહેલી બે કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, એટલે એના ગુણધર્મમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન પ્રેરી શકે નહીં. બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. સોડિયમ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષાનો આ ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક રચના, સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે, એટલે બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને એક સંયોજક ધન આયન બનાવે. એટલે સોડિયમ મહત્તમ બીજા કોઈ એક પરમાણુ સાથે સંયોજી શકે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન ની લેવડ દેવડ ગુમાવી શકવું, ભાગીદારી કરવું, જે કરવું હોય આ એક ઇલેક્ટ્રોનનો એ કરી શકે. એટલે સોડિયમની અન્ય તત્વ સાથે સંયોજવાની સાપેક્ષ ક્ષમતા 1 કહેવાય. એ અર્થમાં સોડિયમની સંયોજકતા 1 કહેવાય. માનો કે ક્લોરીન પરમાણુ છે
તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને ઇલેક્ટ્રોન રચના 2 8 ને 7 છે. અહીંયા બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન હોવાને ક્લોરીન એક ઇલેક્ટ્રોન સ્વીકારીને એક સંયોજક ઋણ આયન બનાવવાની વૃત્તિ ધરાવે, પણ એ એક ઇલેક્ટ્રોન મહત્તમ સ્વીકારી શકે અને આ એક ઇલેક્ટ્રોન મહત્તમ પ્રદાન કરી શકે. એટલે આ કિસ્સામાં પણ ક્લોરીનની સંયોજકતા એક જ કહેવાય. સોડિયમની સંયોજકતા પણ એક કહેવાય અને ક્લોરીનની સંયોજકતા પણ એક કહેવાય. સોડિયમની ધન સંયોજકતા આવે, ક્લોરીનની ઋણ સંયોજકતા આવે. અન્ય ઉદાહરણોની જો ચર્ચા કરવી હોય તો સપોઝ લિથિયમ પરમાણુ છે, તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અને ઇલેક્ટ્રોન રચના 2 1 છે. બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તો લિથિયમ પણ એક સંયોજક ધન આયન બનાવી શકે. લિથિયમની સંયોજકતા 1 કહેવાય. અને એ જ રીતે જો ફ્લોરિનની વાત કરીએ તો એનો પરમાણુ ક્રમાંક 9 છે, ઇલેક્ટ્રોન રચના 2 7 છે. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. એ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને એક સંયોજક ઋણાયન બનાવે તો ફ્લોરિનની સંયોજકતા પણ 1 કહેવાય. આમ સંયોજકતા એટલે શું? તો સંયોજકતા એટલે કોઈ પણ તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. સંયોજકતાનો આધાર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર છે. છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય, કોઈ પણ તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના કરીએ અને છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. સંયોજકતાનો આધાર સંયોજકતા ઇલેક્ટ્રોન પર રહેલો છે. જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય એની સંયોજકતા 1 થાય છે. તો અહીંયા આગળ જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એની સંયોજકતા પણ 1 થાય છે. સારું, જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, 2 ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે એટલે એની સંયોજકતા 2 થાય. જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એ 3 ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે એની સંયોજકતા 3 થાય. જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એ 4 આપવાની વૃત્તિ ધરાવે તો એની સંયોજકતા 4 થાય. જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એ 5 ગુમાવવાની નહીં પણ 3 સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 3 થાય. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો 2 સ્વીકારે એટલે સંયોજકતા 2 થાય. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો એ 1 સ્વીકારે એટલે એની સંયોજકતા 1 થાય. અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો એને ગુમાવે કે ન સ્વીકારે, એ સ્થાયી સ્થિતિમાં હોય, એ નિષ્ક્રિય તત્વ હોય એટલે કંઈ ન કરે એટલે એની સંયોજકતા 0 થાય. ઓકે, એટલે આપણે આ જે ગણિત ગણ્યું કે 1 તો 1, 2 તો 2, 3 3, 4 4, 5 તો 3, 6 તો 2, 7 તો 1, 8 તો 0. એના માટે એક વાક્ય આવું લખાય કે સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું. એટલે જેની બાહ્યતમ કક્ષામાં 1 હોય 1, 2, 2, 3 તો 3, 4 તો 4, અથવા 8 માંથી બાદ કરો એટલું. તો 5 હોય તો 8 માંથી 5 બાદ કરીએ તો 3, 8 માંથી 6 બાદ કરીએ તો 2, 8 માંથી 7 બાદ કરીએ તો 1 અને 8 માંથી 8 બાદ કરીએ તો 0. એટલે સંયોજકતાનું મૂલ્ય કેટલું? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને જેટલું કે એને 8 માંથી બાદ કરવાથી મળતી સંખ્યા જેટલું હોય છે. આ ક્લિયર તમને ખ્યાલ આવ્યો હશે. હવે આપણે આવર્તના તત્વોમાં સંયોજકતા વિશેનો અભ્યાસ કરીએ. આવર્ત, કોઈ પણ એક આવર્તનું આપણે ઉદાહરણ લેવું પડશે, અને તેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે કેટલાક આવર્ત કોષ્ટકમાંથી લખી દઈએ કે ભાઈ સમૂહ 1, સમૂહ 2, પછી 13 નંબરનો સમૂહ, 14 નંબરનો સમૂહ, 15, 16, તમે આવર્ત કોષ્ટક તમારી નજર સામે રાખજો તો તમને ખ્યાલ આવશે, અને 18 નંબરનો સમૂહ. આ શું લખ્યું મેં? સમૂહ ક્રમ. આ શું લખ્યું? સમૂહ ક્રમ. હવે હું એની અંદર પરમાણ્વીય ક્રમાંક લખું. તો પરમાણ્વીય ક્રમાંક લખીએ. પરમાણ્વીય ક્રમાંકની અંદર આપણે એક આવર્તનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે ત્રીજા આવર્તનું ઉદાહરણ લઈએ. તમને ખ્યાલ હશે ત્રીજા આવર્ત શરૂઆત 11 નંબરથી થાય છે. એટલે 11 નંબરનું તત્વ પરમાણુ ક્રમાંક 11 વાળું, 12 વાળું, 13 વાળું, 14 વાળું, 15, 16, 17 અને 18 નંબર. સારું, હવે આગળ વધીએ.
અને લખીએ કે એ તત્વો કયા કયા છે. તો કયું તત્વ કયું 11 નંબર વાળું તત્વ કયું થાય? ડેફિનેટલી તમને ખ્યાલ છે સોડિયમ. 12 નંબર વાળું કયું થશે? મેગ્નેશિયમ. 13 નંબર વાળું એલ્યુમિનિયમ. 14 વાળું સિલિકોન. 15 વાળું ફોસ્ફરસ. 16 નંબરમાં સલ્ફર. 17 નંબરમાં ક્લોરીન અને 18 નંબરમાં આર્ગોન. હવે શું કરીશું? હવે ચાલો એની ઇલેક્ટ્રોન રચના કરીએ. એની ઇલેક્ટ્રોન રચના કરીએ. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 11 એટલે કેટલી થશે? 2 8 1. મેગ્નેશિયમની 2 8 2. એલ્યુમિનિયમની 13 એટલે 2 8 3. સિલિકોનની 2 8 4. ફોસ્ફરસની 2 8 5. સલ્ફરની 2 8 6. ક્લોરીનની 2 8 7 અને આર્ગોનની 2 8 8. ઓકે ડન. હવે શું કરીશું? તો એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ. સંયોજકતા ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા એ લખીએ આપણે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે બાહ્ય કક્ષામાં રહેલા. સોડિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1. મેગ્નેશિયમમાં 2. એલ્યુમિનિયમમાં 3. સિલિકોનમાં 4. ફોસ્ફરસમાં 5. સલ્ફરમાં 6. ઓકે. ક્લોરીનમાં 7 અને આર્ગોનમાં 8. આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા લખી. હવે શું કરીએ? તો ફાઇનલી સંયોજકતા જે આપણે ગણવી છે એ ગણીએ. તો ચાલો કેવી રીતે સંયોજકતા ગણીશું? જેની બાહ્યતમ કક્ષામાં 1 હોય, જેમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 1 હોય એની સંયોજકતા 1. જેમાં 2 હોય એની 2. 3 હોય એની 3. 4 હોય એની 4. 5 હોય તો 8 માંથી 5 બાદ કરતા 3. 6 હોય તો 8 માંથી 6 બાદ કરતા 2. 7 હોય તો 8 માંથી 7 બાદ કરતા 1 અને 8 હોય તો 0. તો હવે આ એક ક્લિયર મેસેજ છે કે એક આખું ઉદાહરણ લીધું આપણે ત્રીજા આવર્તનું. સમૂહ ક્રમ, પરમાણુ ક્રમ, તત્વ, ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા. હવે આનું ઓબ્ઝર્વેશન કરીને તમારે જણાવવાનું છે કે એમાં શું જોવા મળ્યું તમને. આવર્ત હોય તો આ જે છે એ આવર્તનની ડાબી બાજુ થઈ કહેવાય અને આ છે એ જમણી બાજુ થઈ કહેવાય. ખાસ યાદ રાખવાનું છે. ખૂબ ગૂંચવાશો આગળ જતા જો બરાબર ધ્યાન નહીં રાખો તો. આવર્તમાં હવે આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. મને કહેવાનું છે કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ સંયોજકતા શરૂઆતમાં શું થાય છે? ચલો આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. સારું. આવર્તમાં ડાબેથી જમણે શરૂ કર્યું જવાનું. તો સંયોજકતામાં શું દેખાયું? 1 ના 2 થયા, 2 ના 3 ને 3 ના 4. એટલે બહુ સ્પષ્ટ થયું કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ સંયોજકતા શરૂઆતમાં વધે છે. આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ સંયોજકતા શરૂઆતમાં વધે છે અને ત્યારબાદ શરૂઆતમાં વધે, પછી 4 ના 3 થયા, પછી 2 1 અને 0 અને ત્યારબાદ ઘટે છે. તો આ ખાસ યાદ રાખવા માટે તમને આખું કોષ્ટક સમજાવ્યું કે આવર્તમાં ડાબેથી જમણે જઈએ એમ સંયોજકતા શરૂઆતમાં વધતી જાય અને પછી ઘટતી જાય. એવી રીતે આવર્તમાં ડાબેથી જમણે જતા શરૂઆતમાં સંયોજકતા કેટલી હોય? તો જવાબ છે 1 થી 4. 1 થી 4. અને પછી કેટલી હોય? તો જવાબ છે 4 થી 0 થઈ જાય છે. તો અહીંયા આપણે સંયોજકતા એટલે શું, સંયોજકતા કેવી રીતે ગણી શકાય અને સંયોજકતા એ આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જઈએ એમ કેવી રીતે અસર કરે એ ભણ્યા. તમે પ્રેક્ટિસ માટે મેં બીજો આવર્ત લીધો છે, ત્રીજો આવર્ત લીધો છે. તમે બીજો આવર્ત પણ લઈ શકો. અહીંયા લિથિયમ, બેરિલિયમ, બોરોન થી માંડીને લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન એ તમે આખો આવર્ત લખીને એ બધાની સંયોજકતા પણ તમે બનાવી શકો. તો સંયોજકતા એટલે શું, કેવી રીતે ગણાય એ તમને સમજાવી દીધું. એક આવર્તના ઉદાહરણથી સમજાવી દીધું. સંયોજકતાની અસર આવર્તમાં કેવી રીતે થાય છે એ પણ ભણ્યા. હવે સંયોજકતાની અસર સમૂહમાં કેવી રીતે થાય છે એ ભણીશું. એ પહેલા વિડિયો પોઝ કરી
આ જે ભાગની નોટ્સ લખવાની છે એ પ્રોપરલી લખી લેશો, વિડિયો પોઝ કરી દો અને આટલી નોટ્સ લખી દો. ત્યારબાદ હું સમૂહમાં સંયોજકતા એક્સપ્લેન કરું છું. તો આવર્તનીય ગુણધર્મોમાં આપણે સંયોજકતાનો અભ્યાસ કરી રહ્યા છે. સંયોજકતામાં આપણે આવર્તમાં સંયોજકતા ભણ્યા, હવે સમૂહમાં સંયોજકતા. સંયોજકતા એટલે શું? તો કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે નક્કી થાય. આવર્ત કોષ્ટકની રૂપરેખામાં સમૂહ વિશે ભણાવતી વખતે બહુ સ્પષ્ટ ખ્યાલ આપવામાં આવ્યો છે કે સમૂહમાં તત્વોની ગોઠવણી શાને આધારે કરવામાં આવી? સમૂહમાં તત્વની ગોઠવણી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે કરવામાં આવી. દાખલા તરીકે પહેલા સમૂહના તત્વ યાદ કરો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, દરેકની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. બીજા સમૂહના તત્વ યાદ કરો, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ, દરેકની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. 17મા સમૂહના તત્વો યાદ કરો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બધાની બાહ્યતમ કક્ષામાં 17 કે 7 ઇલેક્ટ્રોન. અને 18મા સમૂહના તત્વો યાદ કરો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, રેડોન, બધાની બાહ્યતમ કક્ષામાં કાં તો 2, 8 કે 18 ઇલેક્ટ્રોન. એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે સમૂહમાં તત્વોની ગોઠવણી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે કરવામાં આવી. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં એક સમૂહમાં રહેલા બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક સમાન જ હોય. પહેલા સમૂહના દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જ હોય, બીજા સમૂહના દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, ત્રીજા સમૂહના દરેક તત્વની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. અને જો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે તો સંયોજકતા નક્કી થાય. એટલે સંયોજકતા પણ સમાન હોય. એનો અર્થ એ થયો કે એક જ સમૂહમાં રહેલા બધા જ તત્વોની સંયોજકતા એક સરખી હોય છે. પહેલા સમૂહના બધા તત્વોની સંયોજકતા 1, બીજા સમૂહના બધા તત્વોની સંયોજકતા 2, એવી રીતે 13મા સમૂહમાં 3, 14મા સમૂહ વાળા બધાની સંયોજકતા 4, 15મા વાળાની 5 ના થાય 3, 16મા વાળાની 2, 17મા સમૂહ વાળાની 1 અને 18મા સમૂહ વાળાની 0. તો તત્વોની સંયોજકતા વિશેનો ખ્યાલ તમને પરફેક્ટલી આપી દેવામાં આવ્યો છે. હવે કેટલાક ઇન્ટેક્સ ક્વેશ્ચન પણ છે, તમારે કરવાના છે. હોમવર્કનો તમારો ક્વેશ્ચન છે 1 થી 20 સુધીના તત્વોના પરમાણુ ક્રમાંક લખવા, પરમાણુના નામ લખવા, તત્વના નામ લખવા, સંજ્ઞા લખવી, ઇલેક્ટ્રોન રચના કરવી અને છેલ્લા કોલમમાં એની સંયોજકતા કેટલી થાય છે એ લખવી. આની પછીના લેક્ચરમાં આપણે પરમાણ્વીય કદ કે પરમાણ્વીય ત્રિજ્યા વિશે વિગતવાર અભ્યાસ કરીશું. સંયોજકતા એ કેમિસ્ટ્રી માટે ઓવરઓલ ખૂબ અગત્યનો ટોપિક છે. આગળના ધોરણમાં પણ દરેક તત્વની સંયોજકતા જાણવી અને ગણતા આવડવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે અને એના વિશે તમને ક્લિયર સમજાવ્યું છે. આનું પુનઃ રિવિઝન કરી લેજો અને સરસ નોટ્સ બનાવી લેજો. આ ટોપિકને આધારે બધા ઓબ્જેક્ટિવ, એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ખાલી જગ્યા અને અન્ય પ્રશ્નો તમારી પાસેના સંદર્ભ સાહિત્યમાંથી લખી લેશો. થેન્ક યુ વેરી મચ.